કાલે નેટફ્લિક્સ ઉપર એક રાણી મુખર્જીનું મૂવી જોયું, મર્દાનગી 3. એટલે પિક્ચર શરૂ થયું ત્યારે એવું લાગ્યું કે કદાચ નાની બાળકીઓને કિડનેપ કરી અને અમ્મા ડોન એની પાસે ભીખ મગાવતી હશે. પણ જેમ જેમ મૂવી આગળ વધતું ગયું એમ સસ્પેન્સ વધતો ગયો અને મૂવીનું થીમ કેવો યોગાનુયોગ. આપણે કલ્પના ન હોય કે જે થીમ જે બેઝ ઉપર આખી મૂવી બનાવવામાં આવી છે એ મેં કાલે રાત્રે જોયું અને આજે સવારે છાપામાં એવું આવ્યું કે વોક ફોર HPV વેક્સિન. હવે HPV વેક્સિન છે એ લેવાથી લેડીઝમાં જે ઇન્ડિયાની અંદર બહુ કોમન કેન્સર છે, સર્વાઇકલ કેન્સર, એને અટકાવી શકાય છે. તો રાત્રે હું ફિલ્મ જોઉં છું, એમાં આખું જે છોકરીઓને જે ઉપાડી જાય છે, કિડનેપ કરે છે, એ છોકરીઓમાં વાયરસનું ઇન્ફેક્શન ફેલાવવામાં આવે છે ઇન્જેક્શન મારીને, અને એ છોકરીઓમાં પછી સર્વાઇકલ કેન્સર પ્રોડ્યુસ કરવામાં આવે છે આર્ટિફિશિયલી, અને પછી એ છોકરીઓને જે લોકો આ કેન્સરની દવા બનાવતા હોય એવી કંપનીઓને વેચી દેવામાં આવે છે. એ આખું રેકેટ કે કૌભાંડ એ રાણી મુખર્જી પકડી પાડે છે અને છોકરીઓને બધાને આઝાદ કરે છે. એવું આ આખી મૂવીનું થીમ છે. કેટલું સરસ વિચાર ઉપર પિક્ચર બનાવેલું છે, પણ આપણે લોકોને મારફાડ ને બીજા મૂવીમાં વધારે રોષ હોય. પણ આ મૂવી પણ જાન્યુઆરીમાં બહાર પડ્યું હતું, સક્સેસ ગયું છે, પણ ઓલું 500ની ને એવી ક્લબમાં નહીં. પણ દરેક મા બાપની વિનંતી કે એને એની બાળકીઓને આ પિક્ચર બતાવવું જોઈએ અને એનું રક્ષણ કરવું જોઈએ કે છોકરીઓને કિડનેપ થતી અટકાવી શકાય. હવે સર્વાઇકલ કેન્સર છે, ઇન્ડિયાની અંદર 2022માં 1,20,000 નવા કેસ સર્વાઇકલ કેન્સરના ડિટેક્ટ થયા હતા. ફર્સ્ટ કોમન કેન્સર છે એ બ્રેસ્ટ કેન્સર છે અને સેકન્ડ છે સર્વાઇકલ કેન્સર. લેડીઝની અંદર 4 કેન્સર કોમન છે: એક સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, એનોરેક્ટલ કેન્સર એન્ડ ઓવેરિયન કેન્સર. હવે આ કેન્સરની ઇમ્પોર્ટન્સ એટલું છે કે જો તમે આ વેક્સિન લીધી હોય HPV વેક્સિન, તો એને તમે અટકાવી શકો છો. 9 થી 14 વર્ષ પિક્ચરની અંદર જે બાળકીઓને બતાવવામાં આવે છે એ 8 થી 15 વર્ષની બાળકીઓને કિડનેપ કરીને લઈ જવામાં આવે છે. પછી એની અંદર કેન્સર ઉત્પન્ન કરવામાં આવે છે. પછી એની ઉપર આ કેન્સરની ડ્રગ ટ્રાયલ, કિમોથેરાપીનો પ્રયોગ કરવામાં આવે છે અને એ આખું પિક્ચર એની પાછળ વણાયેલું છે. હવે આપણે તો અહીંયા એટલા માટે ભેગા થયા છે કે આજે રાત્રે રાજકોટમાં કંઈક 9 વાગે વોક ફોર HPV વેક્સિન, ધ કેન્સર કેર ફાઉન્ડેશન છે કંઈ રાજકોટમાં કે ઇન્ડિયાનું, એના દ્વારા આજે એ વોક ફોર HPV વેક્સિન છે રેસકોર્સ ફરતી. તો આ વેક્સિનનો ડોઝ નાની બાળકીઓમાં 2 ડોઝ લેવાના હોય છે અને મોટી ઉંમરનાને જો બીજા કંઈ પ્રોબ્લેમ હોય તો 3 થી 4 ડોઝ લેવા પડે. હવે જે લોકો રિપીટેડ પેલું થતું હોય ઇન્ફેક્શન કે ગર્ભ નિરોધક હોર્મોન્સની ગોળીઓ લેતી હોય કે મલ્ટિપલ સેક્સ કે એવું બધું હોય, એ લોકોને આવું કેન્સર થાય છે, એ બરોબર છે, પણ આવું બધું ન હોય એને પણ થાય છે. તો ખબર કેમ પડે? એક તો તમને જાણી માસિકની આવી ગયા છતાં વચ્ચે બ્લીડિંગ થાય, પછી તમને ડિસ્ચાર્જ થાય, ફાઉલ સ્મેલિંગ ડિસ્ચાર્જ, પાણી પડે,
બરોબર. પછી તમને દુખાવો થાય ડ્યુરિંગ સેક્સ કે એ સિવાય પણ પેલ્વિક પેઇન થાય કે અને છેલ્લું બહુ અગત્યનું તમારું વજન ઘટતું જાય અને તમને નબળાઈ લાગે. હવે એવું કહેવાય છે કે અમુક વર્ષ પછી 30 કે 40 વર્ષની ઉંમર પછી દરેક લેડીઝે સર્વાઇકલ કેન્સર ડિટેક્શન માટેના ટેસ્ટ કરાવવા જોઈએ. એક તો પેપ સ્મિયર. મને યાદ છે મારે એક પેશન્ટને પેપ સ્મિયર પોઝિટિવ આવ્યું હતું. એટલે મેં એને કીધું કે તમને કદાચ સર્વાઇકલ કેન્સર હશે, પણ પછી એનું બ્લડ લઈ એચપીવી ડીએનએસે ટેસ્ટ કરાવ્યો અને એ નેગેટિવ હતો. એટલે એમાં એવું થયું કે કદાચ જે પેપ સ્મિયર છે એ ફોલ્સ પોઝિટિવ આવ્યું હોય, તો તમારે એચપીવી એન્ટીબોડી કે ડીએનએ ટેસ્ટ અને પેપ સ્મિયર દર 3 વર્ષે કરાવવા જોઈએ. તમને અગાઉથી જાણ થઈ જાય કે તમને આ કેન્સર ડેવલપ થયું છે કે નથી થયું, અથવા તો ફર્સ્ટ સ્ટેજમાં હોય અને તમે પછી એની ટ્રીટમેન્ટ કરી શકો, જેમ કે સર્જરી છે, કિમોથેરાપી છે, શેક લેવાના. પણ આ કેન્સર થઈ જાય ને પછી તમે નિદાન કરો ને પછી એની સારવાર કરો, પણ એ ન થાય એના માટે HPV વેક્સિન લેવી જોઈએ. હવે બજારમાં ઘણી બધી કિંમતની મળતી હોય છે, અમુક રાજ્યમાં તો એ મફત આપવામાં આવે છે, પણ એની જે મલ્ટીનેશનલ કંપનીઓ હોય છે એની MRP કંઈક 10-11 હજાર હોય છે અને 20% ડિસ્કાઉન્ટ આપે તો કંઈક 9,000ની વેક્સિન હોય છે. પણ સરકારે પણ કંઈક સસ્તી વેક્સિન બનાવી છે. મને એનો બહુ આઈડિયા નથી. એ તમારા ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કરી અને તમે જાણી શકો. પણ સર્વાઇકલ કેન્સર ભારતમાં બહુ કોમન છે અને એ અટકાવી શકાય એવું છે. અને અટકાવવા માટે એક તો જાણે વેક્સિન લેવાની, બીજું દર 3 વર્ષે એનું ચેકઅપ કરાવવાનું. થેન્ક યુ.